ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. કાર્બનિક રસાયણના વિભાગમાં આપણે હવે થોડા આગળ વધીએ છીએ. અત્યાર સુધી આપણે બહુ થોડું કામ કર્યું છે. આમ જોવા જઈએ તો લેક્ચરની કમ્પેરિઝનમાં જે કંઈ આપણે ભણ્યા છીએ એ થોડું જ છે, ઘણું ઓછું છે. અને એનું સતત હું માનું છું કે તમે લોકો પુનરાવર્તન કર્યું હશે. ના કર્યું હોય તો પહેલેથી કરતા રહેજો. જેટલી વધારે વખત તમે આ બાબતોને તમારા દિમાગમાં ઉતારી લેશો એટલું તમારું કાર્બનિક રસાયણ છે એ ઝડપથી આગળ ચાલશે. તો અત્યાર સુધી આપણે જે કામ કર્યું છે એની ઉપરનો એક નાનકડો પ્રશ્ન હું લઉં છું અને પછી આપણે નવા ટોપિકો તરફ આગળ વધીશું. તો એક પ્રશ્ન છે તમારી સામે, એ પહેલા મૂકી દઈએ. આપણું લેક્ચર નંબર આઈ થિંક 5મું છે. આ એક પ્રશ્ન આપણે એમાં લઈ લઈએ. નીચે દર્શાવેલા સંયોજનોમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો તથા sp2 કાર્બન વચ્ચે રહેલા સિગ્મા બંધની સંખ્યા જણાવો. આ એક સ્પેશિયલ બાબત તમને પૂછી છે કે આપેલા સંયોજનમાં જ્યાં sp2 કાર્બન હોય તો એમની વચ્ચે પણ એક સિગ્મા બંધ હોય છે. sp2 કાર્બન છે એ બીજા sp2 કાર્બન સાથે જોડાય ત્યારે દ્વિબંધ હોય, એમાંનું એક સિગ્મા હોય અને એક પાઈ હોય. તો એની ગણતરી પણ અહીંયા આપણે કરવાની છે. તો આવા કેટલાક સંયોજનો છે. નંબર 1 બહુ સિમ્પલ થી આપણે શરૂઆત કરીએ છીએ, CH2 ડબલ બોન્ડ CH2. બીજું છે ત્રીજું છે પાંચમું લઈ લઈએ ચાલો. 5 સંયોજનો આપણી પાસે છે અને એમાં આપણે કુલ સિગ્મા અને પાઈ બંધ પહેલા તો નક્કી કરવાના છે. સિગ્મા બંધ, પાઈ બંધ અને sp2 કાર્બન વચ્ચેના સિગ્મા બંધ. આટલી બાબતો આપણે એમાં દર્શાવવી છે. તો પહેલું સંયોજન છે એમાં સિગ્મા બંધ કેટલા? તો મિત્રો બહુ સ્પષ્ટ છે કે આ બે કાર્બન છે, ડબલ બોન્ડેડ છે, એટલે એમાંનું એક સિગ્મા છે અને બીજો પાઈ છે. તો એક તો આ સિગ્મા થઈ ગયો. બીજા સિગ્મા બંધ ક્લિયર છે. કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધે હંમેશા સિગ્મા બંધ હોય. તો બે સિગ્મા બંધ, બે હાઇડ્રોજનના આ બાજુ અને બે હાઇડ્રોજનના આ બાજુ. 2 ને 2 4 અને 1 5. સંયોજનમાં સિગ્મા બંધની સંખ્યા 5 છે, પાઈ બંધની સંખ્યા 1 છે. વેલ, sp2 કાર્બન વચ્ચે સિગ્મા બંધ કેટલા? તો આ sp2 ને આ sp2, એમાંનો સિગ્મા બંધ આ 1 ગણાશે. એટલે 1 પાઈ બંધ અને આવો 1 સિગ્મા બંધ છે. એવી જ રીતે હવે આ સંયોજનમાં આવી
જો હવે બોન્ડ લાઈન નોટેશન છે, બોન્ડ લાઈન નોટેશન છે એટલે આપણે જે કંઈ દર્શાવાયું નથી એને પણ જોવું પડે. જેમ કે અહીંયા કાર્બન 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 અને પછી કાર્બન સાથે ખૂટતા હાઇડ્રોજનને પણ આપણે કન્સિડર કરવા પડે. તો જો અહીંયા એક H આવી જશે. પહેલા તો આ હાઇડ્રોજન મૂકતા શીખી જવું જોઈએ. આ કાર્બનના 3 બંધ છે એટલે એક H અહીંયા આવી જશે. આ કાર્બનના 2 બંધ છે એટલે 2 H અહીંયા આવી જશે. અહીંયા એક H આવી જશે અને આ કાર્બનના 2 બંધ છે એટલે 2 હાઇડ્રોજન. પહેલા તો આ ક્લિયર થવું જોઈએ. એને આપણે કન્ડેન્સ ફોર્મ્યુલામાં કન્વર્ટ કરી શકતા હોવા જોઈએ. હવે આખા સંયોજનના સિગ્મા બંધ મારે ગણવાના છે. તો કાર્બન કાર્બન વચ્ચે તો સિગ્મા બંધ તો હોય ને હોય જ. ડબલ બોન્ડ માનો આ એક સિગ્મા, પછી આ બીજો સિગ્મા, આ ત્રીજો સિગ્મા અને ચોથો સિગ્મા. 4 સિગ્મા તો 4 કાર્બન વચ્ચેના છે. એ સિવાયના સિગ્મા એ હાઇડ્રોજન સાથેના છે. તો નંબર ઓફ હાઇડ્રોજન કાઉન્ટ કરી લો એટલે એ સિગ્મા બંધ મળી જાય. આ એક હાઇડ્રોજન આ જગ્યાએ આપણે 2H મૂકવા પડશે કારણ કે આ કાર્બનના 2 બંધ છે, 2 ખૂટે છે. 2 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 2 8. 8 સિગ્મા એ થયા. 8 સિગ્મા એ થયા 9 10 11 અને 12. ટોટલ સિગ્મા અહીંયા 12 છે. પાઈ બંધ જોઈ શકાય છે. ડબલ બોન્ડ માનો એક બંધ એ પાઈ બંધ છે. તો એક પાઈ બંધ અહીં છે, એક અહીં છે. તો આ પાઈ બંધની સંખ્યા અહીંયા 2 છે. sp2 કાર્બન. પહેલા તો કાર્બનનું સંકરણ પણ ચેક કરવું જોઈએ. તો ડબલ બોન્ડેડ કાર્બન એ sp2 કાર્બન છે. તો આ બે sp2 કાર્બન છે. આ sp3 કાર્બન છે, સિંગલ બોન્ડેડ છે, બધા જ એકલ બંધ છે. આ ડબલ બોન્ડેડ છે એટલે sp2 તો sp2 કાર્બન અહીંયા છે અને sp2 કાર્બન અહીંયા છે. તો sp2 કાર્બન વચ્ચેનો આ એક સિગ્મા અને sp2 કાર્બન વચ્ચેનો આ બીજો સિગ્મા. તો આવા બંધની સંખ્યા અહીંયા કેટલી છે? તો એવા બંધ અહીંયા 2 છે. તો બહુ શાંતિથી ધ્યાનપૂર્વક કાર્બન ક્લિયર કરો, હાઇડ્રોજન ક્લિયર કરો, ડબલ બોન્ડ ક્લિયર કરો અને પછી આ બધી બાબતોને સમજી વિચારીને ત્યાં આંકડાકીય રીતે દર્શાવતા જાઓ. વેલ, ત્રીજા નંબરનું જે સંયોજન છે એમાં 1 2 3 4 5 6 6 કાર્બન છે. 6 કાર્બન છે. એમાંનો આ ડબલ બોન્ડેડ કાર્બન, આ ડબલ બોન્ડેડ કાર્બન, આ ડબલ બોન્ડેડ કાર્બન, આ ડબલ બોન્ડેડ. અને જ્યાં ડબલ બોન્ડેડ કાર્બન હોય ત્યાં આગળ એની સાથે ખૂટતા હાઇડ્રોજન આપણે મૂકવાના છે. તો તમે જોઈ શકો છો કે આ કાર્બનના બંધ કેટલા દેખાય છે? તો એક આ તરફ અને 2, 3 તો છે. એટલે રિંગમાંનો ડબલ બોન્ડેડ કાર્બન હશે ત્યાં એક H ની જરૂર પડશે. અહીંયા પણ એક હાઇડ્રોજનની જરૂર પડશે. અહીંયા પણ એક H ની જરૂર પડશે. અહીંયા પણ એક H ની જરૂર પડશે. પણ આ કાર્બનને તમે જુઓ તો આ કાર્બન એ 2 એકલ બંધથી જોડાયેલો છે. એટલે આ કોર્નર પરનો કાર્બન છે એની સાથે 2H હશે. એમ આ કાર્બન છે એની સાથે પણ 2H હશે. તો પહેલા તો આ સ્ટ્રક્ચર છે તમારા દિમાગમાં ક્લિયર થવું જોઈએ, સ્પષ્ટ થવું જોઈએ. લખવું જરૂરી નથી, તમે મોઢે પણ ગણી શકો છો, પણ સાવધાની રાખવા માટે આપણે એને અહીંયા દર્શાવ્યા છે. વેલ, હવે સિગ્મા બંધ ગણીએ. તો આ રિંગ છે એમાં 6 કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે. તો 6 સિગ્મા બંધ તો એ જ થઈ ગયા. 1 2 3 4 5 6 6 સિગ્મા બંધ એ થઈ ગયા. બાકીના સિગ્મા બંધ કોની સાથે હોય? તો હાઇડ્રોજન સાથે. તો નંબર ઓફ હાઇડ્રોજન પણ આપણે ગણી કાઢીએ. તો 1 2 3 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 CH સિગ્મા બંધ છે અને 6 CC વચ્ચેના સિગ્મા બંધ છે. 8 ને 6 14 સિગ્મા બંધ ટોટલ આ સંયોજનમાં આપણને મળે. વેલ, પાઈ બંધ તો સીધા જ દેખાય છે, 2 જ છે. હવે આ બંધ આપણે ચેક કરવા છે. sp2 કાર્બન. તો આ sp2 કાર્બન, આ sp2 કાર્બન, આ sp2 કાર્બન અને આ sp2 કાર્બન. તો એવો એક સિગ્મા બંધ અહીંયા છે, બીજો સિગ્મા બંધ અહીંયા છે અને ત્રીજો સિગ્મા બંધ અહીંયા છે. sp2 કાર્બન વચ્ચેના સિગ્મા બંધની સંખ્યા 3 છે. તો અહીંયા 3 મૂકીશું. વેલ, એવી રીતે અહીંયા તમે આવી જાઓ અને ખૂટતા H, ખૂટતા કાર્બન જે કંઈ બધું છે તેને અહીંયા આપણે જોવું પડે. તો અહીંયા કાર્બન મૂકી દઈએ, કાર્બન મૂકી દઈએ, કાર્બન મૂકી દઈએ. આ બધા જ ખૂણા ઉપર કાર્બન મૂકી દઈએ.
ચલો કાર્બન બધા આવી ગયા. હવે આપણે H મૂકતા જઈએ. તો આ છેડા પરનો આ જે રિંગના ખૂણા પરનો કાર્બન છે ને આ કાર્બન છે, જોઈ શકાય આના બે બંધ પૂર્ણ થયા છે. એમ આ કાર્બનના બે બંધ પૂર્ણ થયા છે, એટલે એના માટે આપણે ખૂટતા H મૂકીએ તો 2 આવશે. અહીંયા પણ 2H આવશે. એવી જ રીતે આ કાર્બન પર આવી જાવ તો આ કાર્બનના 3 બંધ છે, જો 3 સિંગલ બોન્ડ થી જોડાયેલું છે, એટલે આને માત્ર એક જ H ખૂટે છે. વેલ આ કાર્બનને તમે જુઓ તો બે બંધ આ બાજુ છે, આ ડબલ બોન્ડ, આ સિંગલ બોન્ડ, અને આ, એટલે આને કોઈ હાઇડ્રોજન આપવાની જરૂર નથી. આ બંને કાર્બનને હાઇડ્રોજનની જરૂર નથી. વેલ આ કાર્બન પર આવી જાવ અને આ કાર્બન પર આવી જાવ તો આને 3 બંધ પૂરા થયેલા છે, એટલે એક H અહીં જોઈશે, એક H અહીં જોઈશે. આ કાર્બનને જુઓ તો બે જ બંધ છે, એટલે અહીંયા H2 કરવું પડશે. આ કાર્બનને જુઓ તો ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ, 3 બંધ બની ગયા, એટલે એક H અહીંયા આપો. એવું જ આ કાર્બનને ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ, એક અહીંયા. હવે તમે અહીંયા સિગ્મા બંધ છે તે પહેલા ગણી કાઢો. તો સિગ્મા બંધ ગણવા હોય તો અહીંયા હું લાલ પેનથી લખતો જઉં છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 તો કાર્બન કાર્બન વચ્ચેના સિગ્મા છે. CC સિગ્મા 15 છે. હવે કાર્બન હાઇડ્રોજન વચ્ચેના સિગ્મા ગણવા હોય તો હાઇડ્રોજનની સંખ્યા ગણી નાખો. તો 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 14 CH સિગ્મા છે. 5 ને 4 9 29. ટોટલ સિગ્મા બંધ 29 છે. પાઈ બંધ દીવા જેવા દેખાય છે, બે જ છે, સ્પષ્ટ છે. હવે sp2 કાર્બન વચ્ચેના સિગ્મા ગણવાના છે. તો sp2 કાર્બન તો આ બે જ છે, એટલે એમની વચ્ચે આ એક સિગ્મા, અને બીજો sp2 કાર્બન આ બે છે, એટલે એમની વચ્ચેનો આ સિગ્મા. તો એવા સિગ્મા બંધ એ માત્ર બે જ છે. only 2 is there. તો બહુ કેરફુલી સાવધાનીપૂર્વક આપણે આ સંખ્યા છે તેને કાઉન્ટ કરીએ છીએ. હવે આ સંયોજનમાં આપણે જતા રહીએ લાસ્ટ. તો બધી જગ્યાએ પહેલા તો હું કોર્નર છે ત્યાં કાર્બન મૂકી દઉં. કાર્બન, આ પણ કાર્બન છે, આ પણ કાર્બન છે, કાર્બન કાર્બન કાર્બન. વેલ હવે ખૂટતા H આપણે આપી દઈએ તો જોઈ શકાય છે આ કાર્બનના બે જ બંધ દેખાય, એટલે CH2, આ પણ CH2, આ પણ CH2. વેલ હવે બાકીના જે બધા કાર્બન છે તેને ધ્યાનપૂર્વક જુઓ તો આ જે કાર્બન છે એના 3 બંધ બની ચૂક્યા છે, એટલે અહીંયા એક H આવશે. એવી જ રીતે આ કાર્બન સાથે પણ એક H આવશે. આ ડબલ બોન્ડેડ કાર્બન સાથે પણ એક H આવશે, એટલે એની સંયોજકતા પૂર્ણ થઈ જાય. અહીંયા પણ એક H આવશે, એક H આવશે, એક H આવશે. અહીંયા પણ એક H આ કાર્બન સાથે આવશે, એમ આ કાર્બન સાથે આવશે, એમ અહીંયા એક હાઇડ્રોજન આવશે, અહીંયા H આવશે, અહીંયા H આવશે. અહીંયા ડબલ બોન્ડેડ કાર્બન સાથે એક એક H પરમાણુની જરૂર પડી, અને સિંગલ બોન્ડેડ કાર્બનને આપણે 2 H આપ્યા છે, એ 3 પરમાણુ છે. હવે ટોટલ આપણે સિગ્મા બંધ ગણી કાઢીએ. તો અહીંથી હું શરૂઆત કરી લઉં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 CC સિગ્મા છે. હવે હાઇડ્રોજન ગણી કાઢીએ, કેરફુલી ગણીશું. 1 2 3 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 1 9 9 ને 1 10 10 ને 2 12 12 ને 1 13 14 15 16 17 18 18 CH સિગ્મા બંધ છે.
ફરીથી તમે કાઉન્ટ કરજો, ભૂલચૂક હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરજો. પણ મેં ગણ્યા છે મુજબ 18 છે, તો ટોટલ 18 અને 18 36 કુલ સિગ્મા બંધની સંખ્યા 36 છે. એમાં પાઈ બંધ કેટલા છે? તો 1 2 3 3 પાઈ બંધ છે. અને હવે આ કન્સિડર કરીએ. sp2 કાર્બન ક્યાં છે? તો જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં આ બે કાર્બન અને આ બે કાર્બન એ sp2 કાર્બન છે. તો એમની વચ્ચેનું એક સિગ્મા બંધ, આ બીજો સિગ્મા બંધ, આ ત્રીજો સિગ્મા બંધ. તો એવા સિગ્મા બંધની સંખ્યા પણ અહીંયા 3 છે. મિત્રો, જેટલી તમારી નજર શાર્પ હશે એટલું આ કામ છે એ તમે સારી રીતે કરી શકશો. નંબર ઓફ સિગ્મા બોન્ડ, નંબર ઓફ પાઈ બોન્ડ ને આપણે ગણતા શીખ્યા. તો આટલી પ્રેક્ટિસ આપણા માટે ક્લિયર છે. બધી બાબતોને એમાં સમજી પણ લીધી કે કયા કાર્બનનું સંકરણ કયું છે. તો એ પણ અહીંયા સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ ડબલ બોન્ડેડ કાર્બન હોય તે sp2 સંકરણ વાળો હોય, પણ ડબલ બોન્ડેડ કાર્બન ના હોય અને સિમ્પલ કાર્બન હોય તો એ sp3 સંકરણ વાળા કાર્બન છે. કોઈ વાર પ્રશ્ન એવો પણ પૂછાય કે ભાઈ આપેલા સંયોજનમાં sp2 કાર્બન કેટલા અને sp3 કાર્બન કેટલા, તો એ પણ તમારે અહીંયા કન્સિડર કરવું જોઈએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ રાખી અને એમાં સમજી લઈએ કે ભાઈ આમાં નંબર ઓફ sp2 કાર્બન કેટલા. આ એક સંયોજન તમને સપોઝ કરો કે આપી દીધું અને એમાં તમને એવું કહેવામાં આવે કે sp3 કાર્બનની સંખ્યા અને sp2 કાર્બનની સંખ્યા. તો જે ડબલ બોન્ડેડ કાર્બન છે 1 2 3 4, તો sp2 કાર્બનની સંખ્યા અહીંયા 4 છે. જ્યારે આ કાર્બન છે એ sp3 વાળો છે, આ કાર્બન છે sp3 વાળો છે. જુઓ, સિંગલ બોન્ડ હાઇડ્રોજન હાઇડ્રોજન, તો 1 2 3 ચાર એકલ બંધ હોય ત્યારે એ sp3 થઈ જાય. તો એવા કાર્બન અહીંયા કેટલા છે? 2 છે. તો પ્રશ્ન પૂછવાની પદ્ધતિ છે એ અલગ અલગ પ્રકારની હોઈ શકે. કોઈ સિગ્મા પાઈ બંધ પૂછે, કોઈ સ્પેશિયલ કેટેગરી વાળા સિગ્મા બંધ પૂછે, તો કોઈ એવું પણ પૂછે કે આમાં કેટલા કાર્બન sp2 છે, કેટલા કાર્બન sp3 છે, કેટલા કાર્બન sp છે. તો આવા પ્રકારના પ્રશ્નો છે એ આપણે થોડાક વધારે પ્રેક્ટિસમાં લેવા જોઈએ અથવા એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ. તો અત્યાર સુધી આપણે જે શીખ્યા એનો આ પ્રશ્નમાં આપણે સારો એવો ઉપયોગ કર્યો. હવે આપણે આપણા GOC ના ચેપ્ટરમાં થોડાક આગળ વધી બીજી કેટલીક જાણકારી કાર્બનિક રસાયણો અંગેની છે એને હવે આપણે આગળ વધારીએ. ત્યાંથી આપણે આગળ ચાલીએ ત્યારે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. જુદી જુદી રીતે વર્ગીકરણ થતું હોય છે. આ એક એઝ અ હોલ વર્ગીકરણ આપણને આપ્યું છે અને આ વર્ગીકરણમાં જે કંઈ સંયોજનો તમારી સામે બ્રીફલી માત્ર એક ખ્યાલ રજૂ કર્યો છે અથવા તો માહિતી આપી છે. જુદા જુદા સમયે જેમ જેમ આપણું કાર્બનિક રસાયણ આગળ ચાલશે તેમ તેમ તેવા પ્રકારના સંયોજનોનો ભેટો આપણને થશે અને પછી ત્યાં આગળ એમના વિશે વિસ્તારથી થોડી વાતો થશે. અત્યારે એક માત્ર આઉટલુક છે, એક આઈડિયા છે કે ભાઈ કાર્બનિક સંયોજનો કેવા કેવા પ્રકારના હશે. તો એનું એક ક્લાસિફિકેશન તમારી સામે હું મૂકવા જઈ રહ્યો છું. યાદ રહે તો એને રાખવાનો પ્રયત્ન કરવાનો, અન્યથા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ક્લાસિફિકેશન, વર્ગીકરણ. કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. એના બંધારણ અથવા એના સ્ટ્રક્ચરને આધીન રહીને આ બંધારણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બે પ્રકારના સ્ટ્રક્ચર ઉપર આપણે વાત કરી છે. કાર્બનિક સંયોજનો છે એ બે પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે. ઓપન ચેઇન, મુક્ત શૃંખલાવાળા, મુક્ત શૃંખલાવાળા
અથવા ઓપન ચેઇન. ઓપન ચેઇન કમ્પાઉન્ડ. આવા ઓપન ચેઇન કમ્પાઉન્ડને એસાયક્લિક કમ્પાઉન્ડ પણ કહેવાય. એસાયક્લિક કમ્પાઉન્ડ જેમાં કાર્બન પરમાણુઓની શૃંખલા આવેલી હોય પણ એ કાર્બન પરમાણુ ભેગા થઈને કોઈ ચક્ર બનાવતા નથી, તો પછી એવા જે સંયોજનો છે તેને મુક્ત શૃંખલા વાળા સંયોજનો કહેવાય. ટેમ્પરરીલી જો મારે અહીંયા ઉદાહરણ લખવું હોય તો હું લખી શકું. દાખલા તરીકે આલ્કેન સંયોજન અથવા આલ્કીન સંયોજન. મેં અહીંયા માત્ર આલ્કેન લખ્યું છે, મેં અહીંયા સાયક્લો આલ્કેન એવું નથી લખ્યું. માઇન્ડ વેલ, સાયક્લો શબ્દ જોડાશે એટલે ચક્ર હશે. 3 કાર્બનનું, 4 કાર્બનનું, 5 કાર્બનનું એવું ચક્ર બની જતું હોય તો એ સાયક્લિક કહેવાય. જ્યારે અહીંયા એવું કોઈ ચક્ર હાજર નથી. કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ એના છેડાઓ ક્યાંય ભેગા થતા નથી એટલે મુક્ત સ્ટ્રક્ચર ધરાવે છે. તો એમાં હું આલ્કેન લખી શકું, આલ્કીન લખી શકું. તો એક તો મુક્ત શૃંખલા વાળા સંયોજનો છે. મેજોરિટી આપણે આવા સંયોજનોને આપણા અભ્યાસમાં સામેલ કરવાના છે. બંધ શૃંખલા, બંધ શૃંખલા વાળા, ક્લોઝડ ચેઇન કમ્પાઉન્ડ અથવા સાયક્લિક કમ્પાઉન્ડ. આવા સાયક્લિક કમ્પાઉન્ડ છે અનેકવિધ પ્રકારના છે. ઘણા બધા પ્રકારના સાયક્લિક સંયોજનો છે એ જો એટલે એમનું વર્ગીકરણ છે એ થોડું વધારે વિગતવાર આપણે સમજવાનું છે અથવા તો એને વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આવા સાયક્લિક ક્લોઝડ ચેઇન કમ્પાઉન્ડ છે એને પાછા બે ભાગમાં આપણે વહેંચીએ છીએ. એમાંના એક છે એલિસાયક્લિક. આના માટે કોઈ ગુજરાતી વર્ડ્સ છે નહીં એટલે આ જ શબ્દ આપણે યાદ રાખીશું, એલિસાયક્લિક. એલિસાયક્લિક સંયોજનો, એલિસાયક્લિક કમ્પાઉન્ડ. અને બીજા છે એરોમેટિક. એરોમેટિક કમ્પાઉન્ડ. ઓફ કોર્સ મિત્રો આ જે વર્ગીકરણ છે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા વર્ગીકરણથી થોડુંક ડિફર છે. પાઠ્યપુસ્તકમાંનું વર્ગીકરણ જોવા જઈએ તો થોડુંક અધૂરું છે એટલે પછી એને અલગ રીતે પુસ્તકમાં પૂરું કરવામાં આવ્યું છે એટલે એને આપણે ધ્યાન ઉપર લેવાનું નથી. આપણે આ વર્ગીકરણ જે પ્રોપર વેમાં દર્શાવાયેલું છે તેને જ ધ્યાન ઉપર લઈશું. વેલ, એલિસાયક્લિક કમ્પાઉન્ડ છે એને પાછા હું બે ભાગમાં વહેંચું છું. બે ભાગમાં એને ક્લાસિફાય આપણે કરીએ. એક તો છે હોમોસાયક્લિક, હોમોસાયક્લિક, હોમોસાયક્લિક એલિસાયક્લિક કમ્પાઉન્ડ. હોમોસાયક્લિક એલિસાયક્લિક કમ્પાઉન્ડ આ એવા સંયોજનો છે એમાં કાર્બન કાર્બન પરમાણુઓની કોઈ રિંગ આવેલી હોય છે એટલે રિંગમાંના બધા જ સભ્યો એ કાર્બન છે. રિંગમાંના બધા સભ્યો એ કાર્બન છે. સપોઝ કરો કે આ જે સંયોજન છે એ સાયક્લિક કમ્પાઉન્ડ છે અને આ જે રિંગ બની છે રિંગમાંનો દરેક સભ્ય કાર્બન છે. રિંગમાંનો દરેક સભ્ય કાર્બન છે. ચાહે હું આવું લખું, ચાહે હું 6 કાર્બનનું વલય બનાવું, ચાહે હું આવું કોઈ એક વલય બનાવું જેમાં એકાદ અથવા બે ડબલ બોન્ડ હોય, તો આ બધા જે સંયોજનો છે એને આપણે હોમોસાયક્લિક, ચક્રમાંનો દરેક સભ્ય કાર્બન, ચક્રની બહાર જુદું હોઈ શકે, ચક્રની બહાર જુદું હોઈ શકે. ચક્રની બહાર હું આવું લખીશું, ચક્રની બહાર અધર ધેન કાર્બન એટમ હોય તો એ ચાલે, પણ આ જે કમ્પાઉન્ડ છે એને હોમોસાયક્લિક એલિસાયક્લિક કમ્પાઉન્ડમાં મૂકવામાં આવે છે. તો બીજા હેટ્રોસાયક્લિક છે. હેટ્રોસાયક્લિક, હેટ્રોસાયક્લિક એલિસાયક્લિક કમ્પાઉન્ડ.
એટલે એલિસાયક્લિક બે પ્રકારના છે એવું કહેવાય. એક એવા સાયક્લિક કમ્પાઉન્ડ કે જેમાં કાર્બન ચક્રમાં બધા સભ્યો કાર્બન પરમાણુ છે. તો હેટ્રોસાયક્લિક એલિસાયક્લિક કમ્પાઉન્ડ એ એવા કમ્પાઉન્ડ છે કે એમાં રિંગમાં એક અથવા વધારે સભ્ય કાર્બન સિવાયના હોય છે. સપોઝ કરો કે આવું એક સંયોજન હું લખું છું. અહીંયા વચ્ચે ઓક્સિજન પરમાણુ છે. ઓક્સિજન પરમાણુ છે. તો જો અહીંયા 6 સભ્યોની રિંગ છે, પણ રિંગમાંનો એક સભ્ય છે એ કાર્બન સિવાયનું છે. તો આવા જે સંયોજનો છે એને વિષમ ચક્રીય, હેટ્રોસાયક્લિક ને ગુજરાતીમાં વિષમ ચક્રીય કહેવાય. આ સમચક્રીય છે. હોમોસાયક્લિક મતલબ સમચક્રીય. સમચક્રીયનો અર્થ એ થયો કે ચક્રમાંનો દરેક સભ્ય કાર્બન છે. અને વિષમ ચક્રીય ચક્રમાં વિષમતા ઊભી થઈ ગઈ ડ્યુ ટુ અધર ધેન કાર્બન એટમ. કાર્બન સિવાયના કોઈ એટમને કારણે એ ચક્ર એ સમાન ચક્ર ના રહે, એમાં કોઈ વધારાનો જુદો પરમાણુ છે તે સામેલ થઈ ગયો. તો આવું જે સંયોજન છે એને આપણે હેટ્રોસાયક્લિક એલિસાયક્લિક કહીએ છીએ. એલિસાયક્લિક કમ્પાઉન્ડ હશે એમાં ચક્રમાં કોઈ જગ્યાએ સંકરણ છે એ sp2 હશે અને sp3 હશે. sp3 સંકરણ ત્યાં હશે ને હશે. આ બધા sp3 કાર્બન છે, આ બધા sp3 કાર્બન છે, આ બધા કાર્બન sp3 છે, ઓક્સિજન પણ sp3 છે. તો ત્યાં sp3 સંકરણ વાળો એટમ છે એ રિંગનો સભ્ય હોય. એટલે એવું જ્યારે કમ્પાઉન્ડ ચક્રીય કમ્પાઉન્ડ આવે તો તે એલિસાયક્લિક કમ્પાઉન્ડ ગણાશે. હવે હું એક બીજું ઉદાહરણ અહીંયા લઈ શકું. આવું લઈ શકે જેમાં નાઇટ્રોજન છે એ રિંગ, નાઇટ્રોજનના 3 બંધ થવા જોઈએ એટલે બે બાજુ કાર્બન સાથે અને પછી અહીંયા હાઇડ્રોજન સાથે એને કનેક્ટ કર્યો છે. તો આવા જે સંયોજનો છે એને આપણે હેટ્રોસાયક્લિક એલિસાયક્લિક કમ્પાઉન્ડ કહીએ છીએ. હવે વાત આવે છે એરોમેટિક કમ્પાઉન્ડની. આ એક આખો વિશિષ્ટ ક્લાસ છે અથવા વર્ગ છે. એરોમેટિક સંયોજનો ઉપર આપણે ખૂબ જ ડિટેલિંગ કરવાનું છે. સારા એવા લેક્ચર્સ એની પાછળ આપણે ખર્ચ કરવાના છીએ. એટલે એ વખતે આપણે વધારે ડિટેલ પૂર્વક વાત કરીશું. અત્યારે હું એની ડિટેલિંગ કરતો નથી, માત્ર એને ક્લાસિફાય કરેલું છે. તો એરોમેટિક કમ્પાઉન્ડ છે એનું આપણે આગળ જો ક્લાસિફિકેશન લઈએ, આગળ એનું વર્ગીકરણ આપણે કરીએ. તો એરોમેટિક સંયોજનોનું જ્યારે વર્ગીકરણ કરીએ ત્યારે આ જ રીતે બે પ્રકારે, હોમોસાયક્લિક, હેટ્રોસાયક્લિક. હોમોસાયક્લિક એલિસાયક્લિક છે એની જગ્યાએ અહીંયા લખીશું હોમોસાયક્લિક એરોમેટિક. હોમોસાયક્લિક એરોમેટિક અને હેટ્રોસાયક્લિક એરોમેટિક. હું થોડીક ઝલક તમને આપી દઉં કે એરોમેટિક કમ્પાઉન્ડ છે એ એલિસાયક્લિક કમ્પાઉન્ડ થી કેવી રીતે જુદા છે. તો પહેલી વસ્તુ કે આ સંયોજનો છે એ sp3 સંકરણ વાળા હોય, અને sp3 સંકરણ વાળા હોય ત્યારે સમતલીય રચના ના હોય, સમતલીય રિંગ ના બને. એક જ તલમાં રિંગના બધા સભ્યો ક્યારેય ના આવે જ્યારે sp3 હાઇબ્રિડાઇઝેશન આવી જાય ત્યારે. જ્યારે એરોમેટિક કમ્પાઉન્ડની પહેલી લાક્ષણિકતા એ છે કે એ સમતલીય ચક્રીય સમતલીય સંયોજનો છે. રિંગ જે બને છે એ આખી પ્લેનર હશે. એરોમેટિક સંયોજનની આ ખાસિયત છે કે એ સમતલની બહાર ના હોય, એ એક જ સમતલમાં સ્ટ્રક્ચર ધરાવે. તો ચક્રીય સમતલીય હોય, અને સમતલીય બંધ બનવા માટે હાઇબ્રિડાઇઝેશન તમને ખબર છે કે sp2 હોવું જોઈએ. sp2 સંકરણ થાય કાર્બનનું તો એના ત્રણેય બંધ એક જ સમતલમાં હોય. એટલે અહીંયા હાઇબ્રિડાઇઝેશનની જો વાત કરીએ એરોમેટિક કમ્પાઉન્ડ તો મુખ્યત્વે એમાં sp2 સંકરણ હોય, ક્યારેક sp સંકરણ હોય, sp2 અથવા sp સંકરણમાં હોય. રિંગમાંનો દરેક સભ્ય
sp2 અથવા sp સંકરણમાં હોય. આ એક બીજી એની ઓળખાણ છે. અને ત્રીજી જો એની ઓળખાણ લખ્યું હોય તો એવું લખી શકાય કે એમાં જે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, નંબર ઓફ પાઈ ઇલેક્ટ્રોન, એ આ સૂત્રને અનુસરે છે. 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 4n+2, જ્યાં n નું મૂલ્ય 0 અથવા 1 2 3 એવું લઈ શકાય છે. એ વાત આપણે હ્યુકેલનો નિયમ ભણીશું ત્યારે વિસ્તારપૂર્વક સમજીશું. પણ આ એની એક આટલી એની લાક્ષણિકતાઓ શોર્ટમાં તમારે ધ્યાનમાં રાખવાની. એક તો સમતલીય સ્થિતિમાં હશે ચક્ર, આખે આખું ચક્રમાંનો દરેક સભ્ય છે એનું સંકરણ ચેક કરીશું તો એ sp2 અથવા sp માં હશે. અને sp2 અથવા sp સંકરણ હોય એટલે પાઈ બોન્ડ તો હોય જ, એટલે પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. પાઈ બંધના ઇલેક્ટ્રોનને પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. તો એ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 4n+2 સૂત્રને અનુસરતી હોય છે. તો આવા જે સંયોજનો છે તે એરોમેટિક સંયોજનો છે. આ એરોમેટિક સંયોજનોને મેં બે પાર્ટમાં વહેંચી નાખ્યા છે. એક હોમોસાયક્લિક એરોમેટિક સંયોજનો, બીજા હેટ્રોસાયક્લિક એરોમેટિક સંયોજનો. હેટ્રોમાં હવે તમે સમજ્યા કે વિષમ ચક્ર હશે. વિષમ ચક્ર હશે એટલે ચક્રમાંનો કોઈ એક અથવા એકથી વધારે સભ્ય કાર્બન સિવાયનો ત્યાં હાજર હશે. દાખલા તરીકે હું હેટ્રોસાયક્લિક એરોમેટિક નું ઉદાહરણ લઉં તો આવું લઈ શકું. જો ડબલ બોન્ડ આવી ગયા એટલે બધા સભ્યો sp2 માં આવી ગયા. આ નાઇટ્રોજન પણ sp2 માં આવી ગયો. નાઇટ્રોજન એક બાજુ ડબલ બોન્ડ, એક બાજુ સિંગલ બોન્ડ. તો બંધ લાક્ષણિકતામાં મેં આ ઉલ્લેખ કરાવેલો જ છે તમને કે નાઇટ્રોજન એક બાજુ દ્વિબંધ હોય અને એક બાજુ સિંગલ બોન્ડ હોય તો એ નાઇટ્રોજન છે sp2 સંકરણમાં હોય. તો જો sp2 માં છે એમ આ બધા કાર્બન પણ sp2 માં છે. કાર્બન સિવાયનો પરમાણુ ચક્રમાં સામેલ છે એટલે હેટ્રોસાયક્લિક એવો શબ્દ વપરાયો છે. અને આખી આ રિંગ છે એ પ્લેનર થઈ ગઈ sp2 સંકરણને કારણે, અને પ્લેનર થઈ ગઈ, સમતલીય ચક્ર થઈ ગયું એટલે એ એરોમેટિક સંયોજનને સૂચવે છે. તો આ સંયોજન એરોમેટિક હેટ્રોસાયક્લિક છે. એવી રીતે હું આ સંયોજનનું નામ, કેટલાક સંયોજનના નામ હું આપવાનો પ્રયત્ન કરું છું. બધાને આપણે ઓળખવાની હાલ પૂરતી જરૂર નથી. સમયે સમયે એની મુલાકાત થશે અને આપણે એના નામથી વાકેફ થતા જઈશું. પણ કેટલાક વેલ નોન સંયોજનો છે જે વારંવાર તમારી સામે આવવાના છે, એના નામ હું લખીશ અને બાય હાર્ટ કરી લેવાના. તમારે એ સ્ટ્રક્ચરને યાદ જ રાખી લેવાનું કે ભાઈ હા આ તો પિરિડીન છે, પિરિડીન છે. એમ જ્યારે હું આવું લખું, અહીંયા ઓક્સિજન છે. આ જે સંયોજન છે, જો આ sp2 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 એટલે બધા sp2 માં આવી ગયા એટલે આ બધા જ જે બંધ છે, પાંચે પાંચ બંધ એક જ સમતલ બનશે એટલે આ સમતલીય સંયોજન થઈ ગયું. અને કાર્બન સિવાયનો પરમાણુ છે એટલે એ ચક્ર વિષમ ચક્ર થઈ ગયું. એટલે વિષમ ચક્રીય એરોમેટિક સંયોજન છે. આવા સંયોજનને ફુરાન તરીકે ઓળખવામાં આવે છે. તો ફુરાન એ પણ જાણીતો છે. એમ થાયોફીન છે એ પણ વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનનું જાણીતું ઉદાહરણ છે. આને હું થાયોફીન કહીશ. આ બે તમારી સામે ઘણી બધી વખત આવશે. પિરિડીન અને ફુરાન એ તમારી સામે આવશે. હવે વાત કરવી છે હોમોસાયક્લિક એરોમેટિક સંયોજન. તો હોમોસાયક્લિક એરોમેટિક સંયોજન છે એને હું થોડું ફર્ધર ક્લાસિફાઈ કરવા જઈ રહ્યો છું. એમાં બે ટાઈપના છે. હોમોસાયક્લિક એરોમેટિક સંયોજનોમાં એક તો છે બેન્ઝેનોઇડ. અને બીજા છે નોન બેન્ઝેનોઇડ. બેન્ઝેનોઇડ એવા સંયોજનો કે જેમાં બેન્ઝીન રિંગ ઉપલબ્ધ હોય. બેન્ઝીન એ કાર્બનિક રસાયણનું એક અત્યંત મહત્વનું સંયોજન છે અને એનું બંધારણ છે તે આવું છે. 6 કાર્બનની રિંગ છે અને એમાં એકાંતરે ડબલ બોન્ડ આવેલા છે. આ સંયોજનમાં જુઓ કે ચક્રમાં બધા કાર્બન છે એટલે હોમોસાયક્લિક રિંગ છે અને બધા કાર્બન sp2 સંકરણમાં છે એટલે એ એરોમેટિક કમ્પાઉન્ડ છે. આ સંયોજનને બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે.
બેન્ઝીન. આમાં 6 કાર્બન છે અને 6 હાઇડ્રોજન છે. બેન્ઝીનનું અણુસૂત્ર AC6H6 છે. મિત્રો ઘણું જ અગત્યનું આ સંયોજન છે. આ સંયોજન આપણો પીછો છોડવાનું નથી અથવા આપણે એનો પીછો છોડવાના નથી. આ બેન્ઝીન છે. તો જે સંયોજનોમાં આવું ચક્ર ઉપલબ્ધ હોય 6 કાર્બનનું અને કાર્બન બધા sp2 સંકરણ વાળા હોય એ બધા સંયોજનોને હોમોસાયક્લિક એરોમેટિક સંયોજનો કહેવાય અને વધારામાં એ બધા બેન્ઝેનોઇડ કમ્પાઉન્ડ કહેવાય. દાખલા તરીકે હું એક બીજું લખું તો આવું લખી શકું. જો એ પણ 6 કાર્બનની જ રિંગ બનશે. રિંગ જેટલી પણ હશે બધી 6 કાર્બન વાળી હશે. 6 કાર્બન આ બાજુથી છે આ બાજુથી 6 કાર્બન છે અને જો એકાંતરે ડબલ બોન્ડ છે એટલે બધા કાર્બન sp2 વાળા છે. તો આ બેન્ઝેનોઇડ સંયોજન છે. આને આપણે નેપ્થેલિન તરીકે ઓળખીશું. નેપ્થેલિન. તો ઢગલાબંધ બેન્ઝેનોઇડ સંયોજનો છે. એક બીજું બેન્ઝેનોઇડ સંયોજન હું અહીંયા લખી નાખું. રિંગની બહાર કંઈ બી હોઈ શકે છે પણ રિંગ આવી હોવી જોઈએ. દાખલા તરીકે એક હું બીજું ઉદાહરણ લખી નાખું છું. તમે જરા ચોપડામાં લખજો. અહીંયા જગ્યા નથી એટલે હું આ સુધારો કરી નાખું અને હું આ બાજુ કોઈ એક ઝુમખું સમૂહ લગાવી દઉં. દાખલા તરીકે OH. તો આ સંયોજન છે એ પણ બેન્ઝેનોઇડ સંયોજન જ છે. એ હોમોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે. આ જે સંયોજન છે જેમાં બેન્ઝીન રિંગની બહાર OH લાગેલો છે આ સંયોજનને ફિનોલ કહેવામાં આવે છે. તો આ ફિનોલ છે. એટલે રિંગની બહાર કંઈ બી હોઈ શકે. આ ફિનોલ છે. એમ રિંગની બહાર માનો કે CH3 હોઈ શકે. સંયોજન બદલાઈ જાય ઓફકોર્સ. પણ આ પણ બેન્ઝેનોઇડ એરોમેટિક સંયોજન છે. તો 6 કાર્બનની રિંગ અને એકાંતરે ડબલ બોન્ડ એ બેન્ઝેનોઇડ સંયોજનોની ઓળખ છે. નોન બેન્ઝેનોઇડ હોય તેમાં 6 કાર્બનની રિંગ ના હોય. સમતલીય હોય. સંકરણ sp2 જોવા મળે. એમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આ સૂત્રને ફોલો કરે. એ બધી બાબત એમાં ફૂલફિલ થાય. પણ રિંગ છે એ 6 કાર્બનની ના હોય. તો પછી નોન બેન્ઝેનોઇડ એરોમેટિક સંયોજન ગણાય. એવા હું એકાદ બે ઉદાહરણ છે એ અહીંયા મૂકવા જઈ રહ્યો છું. જેમાં એક ઉદાહરણ પુસ્તકમાં આપેલું છે ટ્રોપોલોન. ડબલ બોન્ડ. તો જુઓ હવે આ રિંગમાં 6 કાર્બન નથી એટલે બેન્ઝીન જેવું ચક્ર નથી. એટલા માટે એને નોન બેન્ઝેનોઇડ સંયોજનમાં મૂકવામાં આવે છે. આને ટ્રોપોલોન કહેવાય છે. ટ્રોપોલોન પર આપણે એરોમેટિસિટી ભણીશું ત્યારે થોડી વિગતથી વાત કરીશું કે શા માટે એરોમેટિસિટી ધરાવે છે તો શા માટે એરોમેટિક કમ્પાઉન્ડ છે. અત્યારે તો આ બાબતને તમારી સામે મેં મૂકી છે અને અહીંયા જોઈ શકાય છે કે બધા કાર્બન છે એ sp2 સંકરણ વાળા છે. આ કાર્બન છે પણ ડબલ બોન્ડેડ છે જુઓ ઓક્સિજન સાથે. એટલે રિંગમાંના બધા જ કાર્બન છે એ sp2 કાર્બન છે. એટલે એ સમતલીય સંયોજન છે અને એટલા માટે એ એરોમેટિક કમ્પાઉન્ડ હોઈ શકે છે. એવી રીતે એક બીજું સંયોજન છેલ્લું અહીંયા ઉદાહરણમાં લઈ લઈએ જે નોન બેન્ઝેનોઇડ છે. આ રિંગ છે એ આવી 7 કાર્બન વાળી છે. મિત્રો ધ્યાન રાખજો. દરેક ખૂણા ઉપર કાર્બન છે. એની સાથે એક બીજી રિંગ જોડાયેલી છે તે આવી છે. તો જો અહીંયા આ રિંગ છે એમાં 5 કાર્બન છે. આ રિંગ ગણીએ તો એમાં 7 કાર્બન છે. એટલે 6 કાર્બન વાળી રિંગ નથી. એટલા માટે એ નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર થઈ ગયું. અને એમાં પછી હવે હું ડબલ બોન્ડ મૂકું તો એ આ રીતે મૂકવાના. એક જગ્યાએ ડબલ બોન્ડ આવશે. એક બંધમાં ડબલ બોન્ડ નહીં આવશે. આવી રીતે આપણે ડબલ બોન્ડ મૂકતા જઈએ. અહીંયા ડબલ બોન્ડ આવ્યો એટલે અહીંયા નહીં આવે એટલે અહીંયા મૂકું છું. અહીંયા ડબલ બોન્ડ આવ્યો એટલે અહીંયા નહીં આવે. અહીંયા આવશે. અહીંયા નહીં આવે. અહીંયા આવશે. અહીંયા નહીં આવે. અહીંયા આવશે. તો આ જે છે એ નોન બેન્ઝેનોઇડ એરોમેટિક કમ્પાઉન્ડ છે. આ જે સંયોજન છે તેને એઝુલિન તરીકે ઓળખવામાં આવે છે. એઝુલિન. તો આ એક
આઈડિયા છે તમારી સામે કે ભાઈ આવા સંયોજનો હોય. એક તો મેજોરિટી આપણે આવા સંયોજનો ઉપર સ્ટડી કરવાનું છે જે મુક્ત શૃંખલા વાળા હશે. મેજોરિટી આવા સંયોજનો ઉપર અભ્યાસ કરવાનો છે. થોડાક તમારી સામે સાયક્લો આલ્કેન આવશે એટલે આ બધા આવશે સાયક્લો ચક્રીય સંયોજનોમાં આવા કેટલાક સંયોજનોનો ક્યાંક આપણે ઉપયોગ કરીશું. આવા બહુ ઓછા આવશે. વિષમ ચક્રીય છે એ પ્રમાણમાં ઓછા આપણા સ્ટડીમાં આવશે. પણ બેન્ઝીન અને એના જે બધા સંયોજનો છે એ ઢગલા બંધ આવશે. એટલે આ સંયોજનો આપણા માટે સારા એવા ઇમ્પોર્ટન્ટ છે, મહત્વના છે. અને એરોમેટિસિટી એક આખો અલગ વિષય છે એટલે એની ઉપર આપણે વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ. તો આ એક વર્ગીકરણને આપણે અહીંયા ક્લિયર કર્યું. તો એ થોડુંક તમારા દિમાગમાં યાદ રાખવાનું છે તમારે. અને આ બધા ઉદાહરણો જે કંઈ મેં નામ આપ્યા છે એને પણ બાય હાર્ટ કરવાનો પ્રયત્ન કરજો. તમને એ યાદ રહેવા જોઈએ. હવે થોડાક આગળ વધીએ. હજી આપણી પાસે 5 મિનિટ છે, 1 કલાક. સોરી, આપણે હું માનું છું કે 9:15 શરૂ કરેલું. હજી આપણી પાસે સમય છે એટલે આપણે 1-2 પોઈન્ટ વધારાના શીખીશું. તો એક સમજૂતી અથવા એક વ્યાખ્યા આપણે લઈ લઈએ. ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? આમ તો શબ્દ પરથી જ ખબર પડે. જે સમૂહને આધારે ક્રિયા થતી હોય, રાસાયણિક પ્રક્રિયા થતી હોય, અથવા એવો સમૂહ કે જે રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર હોય, એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. અંગ્રેજીમાં એને ફંક્શનલ ગ્રુપ કહેવામાં આવે છે. ફંક્શનલ ગ્રુપ. તો ક્રિયાશીલ સમૂહ કોણ છે, શું છે એની વાત કરીએ તો કાર્બનિક સંયોજનોમાં વિશિષ્ટ રીતે જોડાયેલો. કાર્બનિક સંયોજનોમાં વિશિષ્ટ રીતે જોડાયેલ પરમાણુ કે પરમાણુ સમૂહ. વિશિષ્ટ રીતે જોડાયેલ પરમાણુ કે પરમાણુ સમૂહ જેને આધારે પરમાણુ સમૂહ, અહીંયા કે શબ્દ કાઢીને આપણી વાક્ય રચના થોડી સુધારીએ. પરમાણુ અથવા પરમાણુ સમૂહ કે જેને આધારે સંયોજનની અથવા સંયોજનના રાસાયણિક ગુણધર્મો જોવા મળે છે તેવા પરમાણુ કે પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. ક્રિયાશીલ સમૂહ કહે છે. ટૂંકમાં આ એક એવું ગ્રુપ છે અથવા તો એવો એટમ છે સંયોજનમાં રહેલો કે એના લીધે એ સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ થતી રહે છે. દાખલા તરીકે તમે આલ્કોહોલ સંયોજનો કદાચ સાંભળ્યા હશે. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ એવું આપણે લખીએ છીએ. મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ તો CH3OH, અથવા ઇથેનોલ, ઇથેનોલ ને ઇથાઇલ આલ્કોહોલ કહેવાય, CH3CH2OH. તો આ જે OH સમૂહ છે એ એની ઓળખ છે.
આ OH સમૂહ હોવાને કારણે જ આલ્કોહોલની કેટલીક પ્રક્રિયાઓ છે આપણને જોવા મળે છે. તો આ જે ગ્રુપ છે એને એનું ક્રિયાશીલ ગ્રુપ કહેવાય, ફંક્શનલ ક્રિયાશીલ સમૂહ કહેવાય. ક્રિયાશીલ સમૂહ છે. તો અહીંયા OH સમૂહ એ આ મિથેનોલ કે ઇથેનોલમાં રહેલો ક્રિયાશીલ સમૂહ છે. એ એની રાસાયણિક પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. તો જુદા જુદા સંયોજનોમાં આવા જુદા જુદા ક્રિયાશીલ સમૂહો હોય છે. આવા જ કેટલાક ક્રિયાશીલ સમૂહો જેમ કે શૃંખલામાં છેડે CHO ઝુમખું આવેલું હોય તો આ એક ક્રિયાશીલ સમૂહ છે. શૃંખલામાં છેડે આ બધા છેડે આવેલા હોય COOH આવું ઝુમખું હોય તો આવું ઝુમખું ધરાવતા જે બધા સંયોજનો છે તે કાર્બોક્સિલિક એસિડ કહેવાય છે. આવું ઝુમખું ધરાવતા બધા સંયોજનો છે એ આલ્ડીહાઇડ સંયોજનો કહેવાય છે. એવી રીતે છેડે આવું ઝુમખું હોઈ શકે છે તો NH2 સમૂહ હોય છે. આવા સંયોજનોને એમાઇન સંયોજનો કહેવાય છે. જો ત્યાં X સમૂહ, X એટલે ફ્લોરોક્લોરોબ્રોમો આયોડો FCl BRI હેલોજન સમૂહ હોય તો આ બધા ફંક્શનલ ગ્રુપ છે. આ બધા ક્રિયાશીલ સમૂહ છે જે શૃંખલામાં કોઈ કાર્બન સાથે કનેક્ટેડ હોય છે. કેટલાકની વિશેષતા એ છે કે એમનું સ્થાન પર્ટિક્યુલર હોય, એમનો એક રૂઆબ છે એક જ ના ભાઈ અમે વચ્ચે નહીં આવીએ, અમને રાખવા હોય તો છેડા ઉપર જ રાખો, ડાબે છેડે રાખો કે જમણે છેડે રાખો પણ અમે રહીશું તો છેડે જ. તો એવા કેટલાક વિશિષ્ટ પ્રકારના ક્રિયાશીલ સમૂહો છે. તો કેટલાક આવા સમૂહો છે જેમને છેડે રહેવું એવું જરૂરી નથી, શૃંખલામાં કોઈ કાર્બન સાથે વચ્ચે જોડાયેલા હોય છે. તો આવા જે બધા સમૂહો છે તેને ક્રિયાશીલ સમૂહ કહેવાય. એમની હાજરીને કારણે જ એ અવનવી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કરતા હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ માટે જવાબદાર એવા પરમાણુ, અહીંયા જો આ એક જ પરમાણુ છે એટલે મેં કાં તો AF હશે, કાં તો Cl હશે, કાં તો Br હશે, કાં તો I હશે, એટલે શબ્દ વાપર્યો છે પરમાણુ. અને જો આખું ઝુમખું હોય તો એને પરમાણુ સમૂહ કહેવાય. જેમ કે આ 2 પરમાણુનું ઝુમખું છે, આ 4 પરમાણુનું ઝુમખું છે, હે ને, આ 3 પરમાણુનું ઝુમખું છે, તો એને આપણે પરમાણુ સમૂહ કહીએ છીએ. તો આ એવા પરમાણુ કે પરમાણુ સમૂહો છે જેને આધારે સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ થાય છે અથવા તો સંયોજનના રાસાયણિક ગુણધર્મો માટે તે જવાબદાર છે. આવા પરમાણુ કે પરમાણુ સમૂહ એટલે ક્રિયાશીલ સમૂહ. તો આવા ઢગલાબંધ ક્રિયાશીલ સમૂહો ઉપર પણ આપણે ધ્યાન આપવાનું છે. જુદા જુદા પરમાણુ સમૂહોની આપણે ઓળખાણ નામકરણ દરમિયાન મેળવતા જઈશું અને એ આધારે એ સંયોજનના પ્રકારને પણ આપણે ભણી લઈશું. દરેક સમૂહ એટલે એક સંયોજનનો પ્રકાર થઈ ગયો. જેમ કે OH સમૂહ જેમાં આવતો હોય એ બધા આલ્કોહોલ કહેવાય, CHO સમૂહ જેમાં આવતો હોય તે બધા આલ્ડીહાઇડ કહેવાય, COOH સમૂહ જેમાં આવતો હોય તે બધા કાર્બનિક સંયોજનો એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહેવાય. તો એ એમની ઓળખાણ પણ છે અને એમની રાસાયણિક પ્રક્રિયા કરવા માટેની વિશેષતા પણ એ નિભાવે છે અથવા તો એ ધરાવે છે. તો આવા જે બધા સમૂહો છે તેને આપણે ઇન જનરલ ક્રિયાશીલ સમૂહ અથવા તો ફંક્શનલ ગ્રુપ તરીકે ઓળખીશું. તો એક તો આ શબ્દ આપણે સમજવો જરૂરી હતો, જેના આધારે કાર્બનિક સંયોજનોનું વૈવિધ્ય તમને માલુમ પડશે. વિવિધતા શાને કારણે છે? તો આ સમૂહોને કારણે જ છે. તમારા મનમાં કેટલાક પ્રશ્નો અત્યારે ઊભા થશે કે આ બધું ક્યાં આવશે, કેવી રીતે આવશે? તો જરાક ઠંડક રાખવાની, ઉતાવળ નહીં કરવાની, બધું આવશે અને ધીમે ધીમે એ જેમ જેમ સમજાતું જાય તેમ સારી બાબત છે. અધૂરી પધૂરી સમજ જો આપણા મગજમાં ડેવલપ થાય તો પછી એ છેલ્લે ખીચડો થઈ જાય અને ખોટા રસ્તે આપણે જતા રહીએ. એટલે સ્ટેપ વાઇઝ ઠંડક રાખવાની, જેટલું અહીંયા ચાલે છે તેટલું યાદ કરો, તે શબ્દોને સમજો અને આગળ વધતા જાઓ. તો એક શબ્દ આપણે સમજ્યા ક્રિયાશીલ સમૂહ. બીજો શબ્દ છે સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી હોમોલોગસ સિરીઝ. સમાનધર્મી જો શબ્દ જ કહે છે કે સમાનધર્મી
એ બધાનો ધર્મ આ શ્રેણીમાં રહેલા જે કંઈ બધા સંયોજનો છે એમનો ધર્મ સમાન છે. તો એ જોઈએ કેવી રીતે એનો ધર્મ છે એ સમાન છે. તો સમાનધર્મી શ્રેણીની સમજ જો મારે લખવી હોય તો આવી રીતે મારે લખવી જોઈએ કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી, કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેના દરેક સભ્યને એક સામાન્ય સૂત્રથી, જનરલ ફોર્મ્યુલાથી, સામાન્ય સૂત્ર, જનરલ ફોર્મ્યુલા થી દર્શાવી શકાય. સંયોજનોની આવી શ્રેણીને, કાર્બનિક સંયોજનોની આવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. દાખલા તરીકે હું થોડાક ઉદાહરણ તમારી સામે મૂકવા જઈ રહ્યો છું. સમજને હું દૂર કરી નાખું. દાખલા તરીકે સમાનધર્મી શ્રેણી, દાખલા તરીકે થોડાક ઉદાહરણો અહીંયા મૂકું છું. આલ્કેન શ્રેણી, આલ્કીન શ્રેણી, આલ્કોહોલ શ્રેણી, હેલો આલ્કેન શ્રેણી. આ ચાર પ્રકારના સંયોજનો મેં લીધા છે. આલ્કેન શ્રેણી, આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર, અહીંયા હું જનરલ ફોર્મ્યુલા લખું છું. જનરલ ફોર્મ્યુલા, તો એ જનરલ ફોર્મ્યુલા એની લખાય છે CnH2n+2. આ એની જનરલ ફોર્મ્યુલા છે. અહીંયા હું લખું છું CnH2n. આ એનું સામાન્ય સૂત્ર છે. કોઈ પણ સભ્યને આ સૂત્ર લાગુ પડે, n વેલ્યુ બદલવાની છે. CnH2n+1 OH. આ OH કમ્પલસરી છે, બધે OH તો હશે જ. CnH2n+1 OH. એવી રીતે અહીંયા હેલો આલ્કેન શ્રેણી લખીએ તો CnH2n+1X. જો અત્યારે હું X લખું છું, પણ X તરીકે હું મેજોરિટી કેસમાં Cl અથવા Br જ લખીશ, ક્લોરીન અથવા બ્રોમિન લખીશ. X બરાબર આપણે જાણીએ છીએ કે હેલોજન તત્વો છે, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. પણ કાર્બનિક સંયોજનોમાં સૌથી વધારે જોવા મળતા હોય તો એ ક્લોરો અને પછીના ક્રમમાં બ્રોમો સંયોજનો છે. એટલે X તરીકે મેજોરિટી કેસમાં Cl હશે. આ પણ થોડું ધ્યાનમાં રાખીશું. વેલ, તો હવે હું n બરાબર 1 લઈ લઉં. સપોઝ કરો કે n બરાબર 1 લઈ લઉં, એટલે કાર્બન સંખ્યા 1 થઈ ગઈ અને હાઇડ્રોજનની સંખ્યા છે એ હવે તમે અહીંયા n ની વેલ્યુ 1 મૂકીને કાઉન્ટ કરી શકો છો. તો આ પહેલું અહીંયા આપણને શ્રેણીનું સભ્ય મળે એ CH4 છે. એમ અહીંયા આલ્કીન, આ એક મર્યાદા છે. આલ્કીન હોય એટલે ડબલ બોન્ડ હોય, દ્વિબંધ વાળું સંયોજન છે. અને દ્વિબંધ બનાવવો હોય તો મિનિમમ 2 કાર્બન જોઈએ. એટલે એક કાર્બન વાળો આલ્કીન અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી. વેલ, અહીંયા હું એક કાર્બન મૂકું એટલે C, n ની વેલ્યુ 1 મૂકી એટલે H3 અને સાથે OH. સિમિલરલી અહીંયા હું CH3 અને X તરીકે સપોઝ કરો કે Cl. તો આ n બરાબર 1 હોય ત્યારે જુદી જુદી શ્રેણીના આપણને પહેલા સભ્યો મળે. n બરાબર 2 લઈ લઈએ. n બરાબર 2 લઈ લઈએ
બે કાર્બન, અને આલ્કેનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય એટલે મને બીજો સભ્ય મળે CH3 જોઈ શકાય. અને n બરાબર 2 તરીકે લો એટલે કુલ સૂત્ર થઈ ગયું C2H6, પણ એમાં ગોઠવણી કઈ આ રીતની છે. અહીંયા આપણે લખીએ તો CH2 ડબલ બોન્ડ CH2 C2H4. ભાઈ અહીંયા આપણે જઈએ ત્યારે CH3 CH2OH CH3 CH2Cl. એવી રીતે n બરાબર 3 લઈ લો તો CH3 CH2 CH3 C3H8 જોઈ શકાય છે. C3H8 CH3 CH ડબલ બોન્ડ CH2 n નું મૂલ્ય 3 C2H6 જોઈ શકાય છે. C2H6 આલ્કીન છે એટલે કન્ડિશન આવી ગઈ, ડબલ બોન્ડ ઓછામાં ઓછો એક એમાં હોવો જોઈએ. વેલ અહીંયા હું લઈ જાઉં તો એક CH2 હવે ઉમેરીશ. જેમ જેમ n વધતો જાય તેમ CH2 ઉમેરાતો જાય. એ જ તો સમાનધર્મી શ્રેણી છે, અથવા એ એની વિશેષતા છે. એક છેલ્લું લઈ લો, n બરાબર 4 તો CH3 CH2 બે વખત છે. જરાક હું એને બ્રીફ કરું છું. શૃંખલામાં CH2 બે વખત અને પછી CH3 આવી રીતે અહીંયા ચાલે છે. આ ફોર્મ્યુલાને હું આવી રીતે લખું છું CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 C4H8 થશે. કાઉન્ટ કરી શકો છો. એવી રીતે હું આને લખું તો CH3 CH2 CH2 CH2OH. તો આ એક સભ્ય થઈ ગયું. ફરી એવી જ રીતે અહીંયા લઈએ તો CH3 CH2 CH2 CH2Cl. તો આ જે આખી શ્રેણી છે આ સૂત્રને અનુસરે છે, અથવા તો શ્રેણીના કોઈ પણ સભ્યને હું આ ફોર્મ્યુલા વડે દર્શાવી શકું. આ સભ્યને મારે આ ફોર્મ્યુલા વડે દર્શાવવા છે તો હું દર્શાવી શકું, પણ મારે બાજુમાં લખવું પડે જ્યાં n બરાબર 4, અહીંયા લખવું પડે જ્યાં n બરાબર 3, અહીંયા લખવું પડે જ્યાં n બરાબર 2, અહીંયા લખવું પડે જ્યાં n બરાબર 1. તો આ એનું જનરલ સૂત્ર થઈ ગયું, આ એનું જનરલ ફોર્મ્યુલા થઈ ગયું, આ આલ્કીનની જનરલ ફોર્મ્યુલા થઈ ગઈ, આ આલ્કેનની જનરલ ફોર્મ્યુલા થઈ ગઈ. તો આ જે બધી શ્રેણીઓ છે એને સમાનધર્મી શ્રેણી કહેવાય. કોઈ પણ સભ્યને હું આ સૂત્ર વડે દર્શાવી શકું એવી શ્રેણી એ સમાનધર્મી શ્રેણી. હવે આની કેટલીક વિશેષતાઓ છે. શ્રેણીની વિશેષતા. ભાઈ આ શ્રેણીમાં તમને શું વિશેષતા જોવા મળે? તો બે ક્રમિક સભ્યો વચ્ચે કેટલો ડિફરન્સ છે જુઓ, CH2 જેટલો. અહીંથી અહીંયા એટલે CH2 જેટલો ડિફરન્ટ આવ્યો, અહીંથી અહીંયા એટલે CH2 જેટલો ડિફરન્ટ આવ્યો. કોઈ પણ બે ક્રમિક સભ્યો વચ્ચેનો ડિફરન્ટ એ CH2 જેટલો છે. બે ક્રમિક સભ્યો વચ્ચે, ક્રમિક, ધ્યાન રાખજો, ક્રમિક જોડે જોડે હોય તેવા આ બે ક્રમિક કહેવાય, અથવા આ બે ક્રમિક કહેવાય. આને આ ક્રમિક ના કહેવાય. ક્રમિક સભ્યો વચ્ચે CH2 નો તફાવત હોય, આ એની એક લાક્ષણિકતા થઈ. હવે CH2 જેટલો તફાવત હોય તો એના અણુભારમાં કેટલો તફાવત હોય? બે ક્રમિક સભ્યોના અણુભાર વચ્ચે આટલું ઉમેરાયું, તો આટલું ઉમેરાયું એટલે કેટલું વજન ઉમેરાયું? તો કાર્બનનું 12 અને હાઇડ્રોજન 2 છે તો 2, 12 ને 2 14, એટલે 14 AMU નો તફાવત હોય. AMU નો તફાવત હોય. આ બાબત યાદ રાખવાની. પછી ત્રીજું, શ્રેણીના દરેક સભ્યમાં એક સમાન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય. જો અહીંયા આ ડબલ બોન્ડ ની જે જગ્યા છે આલ્કીનમાં, એ એની એક્ટિવ સાઇટ છે, એના આધારે જ રાસાયણિક પ્રક્રિયાઓ થશે, એટલે આ એનો ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો બધામાં ડબલ બોન્ડ આવશે. શ્રેણીના દરેક સભ્યમાં ડબલ બોન્ડ આવશે.
તો એક સમાન ક્રિયાશીલ સમૂહ હોય. એમ આલ્કોહોલ શ્રેણીમાં જાઓ એટલે OH ક્રિયાશીલ સમૂહ બધામાં હોય. હેલો આલ્કેનમાં જાઓ તો હેલોજન બધામાં હોય. Cl 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 બધે હોય. એટલે એક સમાન ક્રિયાશીલ સમૂહ હોય. દરેક સભ્યમાં હાજર ક્રિયાશીલ સમૂહ સમાન હોય. દરેક સભ્યમાં હાજર ક્રિયાશીલ સમૂહ સમાન હોય. આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી હોય તો દરેક સભ્યમાં OH એવું ગ્રુપ હશે. હેલો આલ્કેનની સમાનધર્મી શ્રેણી હોય તો દરેક સભ્યમાં હેલોજન હાજર હશે, કાં તો HCl હશે કાં તો Br હશે, વોટેવર જે કે. તો એ હેલોજન પરમાણુઓ એમાં જોડાયેલા હોય. તો આ એની એક મેઇન લાક્ષણિકતા છે સમાનધર્મી શ્રેણી. અને આ સિવાય એક લાક્ષણિકતા હું અહીંયા ઉમેરું તો એવું કહેવાય કે શ્રેણીનો આ જે દરેક સભ્ય છે એ એક સમાન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણે મેળવી શકીએ. શ્રેણીના દરેક સભ્યને એક સમાન રાસાયણિક પ્રક્રિયા દ્વારા શ્રેણીના દરેક સભ્યને એક સમાન રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. એની બનાવટ જ્યારે કરીએ ત્યારે કોમન હોઈ શકે, બનાવી શકાય. દાખલા તરીકે હું મિથેનનું ક્લોરિનેશન કરું તો મિથાઇલ ક્લોરાઇડ મળે. ઇથેનનું ક્લોરિનેશન કરું તો ઇથાઇલ ક્લોરાઇડ મળે. પ્રોપેનનું ક્લોરિનેશન કરું તો પ્રોપાઇલ ક્લોરાઇડ મળે. બ્યુટેનનું ક્લોરિનેશન કરું તો બ્યુટાઇલ ક્લોરાઇડ મળે. તો એમાં એક સમાન રાસાયણિક પ્રક્રિયા લાગુ પાડીને આપણે સમાનધર્મી શ્રેણીના સભ્યને મેળવી શકીએ. તો આ સમાનધર્મી શ્રેણીની કેટલીક લાક્ષણિકતાઓ છે, વિશેષતાઓ છે. તો મિત્રો આ બાબત પણ તમારે સમાનધર્મી શ્રેણી માટે યાદ રાખવાની છે. તો આઈ થિંક સમાનધર્મી શ્રેણીની સમજ હવે તમારા દિમાગમાં સારી રીતે ઉતરી ગઈ હશે. આટલા ઉદાહરણો એના માટે પૂરતા છે. બાકીની બાબતો ઉપર આપણે લેક્ચર નંબર 6 માં આગળ વધીશું. 5 લેક્ચરનું કામ આપણે કર્યું. સ્પીડ આપણી ઘણી ઓછી છે. એનું એક કારણ એ છે કે તમારું અને મારી વચ્ચેનું ડિસ્ટન્સ ઘણું વધારે છે. અને અંતર જ્યારે વધારે છે ત્યારે સમજણમાં કોઈ ગેપ ઊભી ના થાય એટલા માટે મારે મારી ઝડપ છે ભણાવવાની એ સારી એવી ધીમી રાખવી પડે છે. એનો ગેરફાયદો એ છે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં સારી એવી તકલીફ પડે, પણ આપણી પાસે કોઈ રસ્તો નથી. જો આ જ વાત ક્લાસરૂમમાં આપણે કરીએ તો હું માનું છું કે થોડી વધારે ઝડપથી કરી શકીએ. પણ વોટેવર જે કંઈ મુશ્કેલીઓ છે, મર્યાદાઓ છે, એને આધીન રહીને હું તમને કાર્બનિક રસાયણ ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારી શરત એ છે કે જેટલું ભણો એટલું વારંવાર રિપીટ કરજો. આવતી વખતે મળીશું. થેન્ક યુ.